બાકાજી કી ફૂલ બાકાજી કી બધા ફૂલ બાકાજી કી બોલાવે ના ધોયા વગર ને બધા આવી ગયા ફૂલ બાકાજી કી બોલાવવા માટે આજે આશ્રમે આવી ગયા ઘણા દિવસ પછી પાછા કેમ કે આલી પાણી બહુ વધારે ભરાયેલું હતું પણ અત્યારે જો પાણી ઓછું થઈ ગયું છે કેમ કે હું જલ્દી આપણો વિડીયો આવ્યો તે જોયો છે કે આ બે કોઈ પાણી એટલું ભરાઈ ગયું હતું ને આજે ઓછું થઈ ગયું. હેલો ગાઈસ, લાઈવ વ્લોગર ઇઝ હિયર, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આપણે આવી ગયા છે, જોઈ લ્યો આ જો પાણીમાં જો છપછપી આને ટીપડા અંદર નાખી દી તો શું થાય? ટીપડા અંદર મરી જાય, બરબડિયા બોલી જાય. ના એમ તો ડોકી બહાર રીએલા ડોકી પણ આમ અંદર દાબી દઈ ને આપણે શિયાળો આવે ને શિયાળો ત્યારે એકાદ ટીપડા નાખી દેવા. એમાં એવું શિયાળો આવે ને શિયાળામાં એકાદ નાખી દીધો ને ટીપડા અંદર એક અંદર બરફ બરફ વાળું કામ કરી જોઈ લ્યો આમાં જો આવે દાદી આમ જો આ આલિકોના ડબ્બા બધા રહ્યું ને વ્હાઈટ ને કલર ના અલગ અલગ આઈકો બધા બ્લુ જ છે જો અમુક જ ઓલા છે. આ બધી એક કંપની ના ડબ્બા છે. આ રે ને અમારી કંપની ના ડબ્બા છે. હા જો એપલ જાજો થઈ ગયો એટલે જ કહું. એટલે જે કંપનીમાં હું પેલા એમાં મેં શું કે ઓલા શેર લીધા હતા ને ઈ કંપની એટલે શેર માર્કેટમાં હતો ત્યારે શેર લીધા હોય ને ઈ કંપની ની વાત કરું. બાકી આ ઓમ તો આપડી ઓકાત નથી કે પછી આટલું બધું સાચું ન બોલાય. જો મામાદેવ ના મંદિરે જો મહેફિલ જામી ગઈ, આરતી કરે છે અને જો બધા જાય છે આરતી બારતી નો અને જો બધા બેઠા છે વાતો કરે છે. બધા ટાઈમ પડે એટલે પહોંચી જ જાય. જો આલીકો હાવ ફૂકાઈ ગયું પાણી અહીંથી કાઢ્યું છે કે ફૂકાઈ ગયું કઈ ખબર નથી અને ઓલીકો પાણી ભરેલું હજી પડ્યું છે. હું અહીંયા ને કઈક બરબુડિયા બોલતા હતા તેથી આપણે વિડીયો ઉતારવા આવ્યા હતા ને અહીંયા બરબુડિયા બોલતા હતા, પાણી અંદર જતું હતું જમીનની અંદર. તમે જોયું હતું? તમે જોયું હતું કઈ અહીંયા કોરું રહ્યું ને અહીંયા પાણી અંદર જમીનની અંદર જતું હતું. બરબુડિયા બોલતા તને હું કેવું મારે અમે હાથ આન દીધી તો જન્મમાં નથી, જન્મમાં રસ નથી. પક્કા બાપુ ને બાજુ બે ગાંડા કરી નાખે એમાં પરીક્ષા ચાલો વાંચવું તો પડે ને. અરે પક્કા બાપુ આવે એટલે કામ ઓલું કરો એટલે 80% પબ્લિક તો એટલે નથી આવતું. એટલે જ નથી આવતું. આમાં સાઈ લ્યો તો રહ્યો ને કઈ ભાગી જાય કે આમથી આમ ભાગશે ને આમથી આમ ભાગશે. એટલે થોડા નોકર બોકર અહીંયા કે એક કામ સીધે ને આપણે આ ગારે રેખડવા આપણે તો કામ જ નહીં કરવાનું. કામ કર અને આનેથી એક રહ્યો ને શીશોમાં મારે પણ શીશો એક ઉડતો નથી. અહીંથી મને લાવો ને એક પાણો આમ કરી ટક થઈ પડી જાય છે. તો ગાઈઝ આજે અમારે એક ઇવેન્ટ એટલે એક જગ્યાએ જવાનું હતું, એક મસ્ત એક જગ્યા હતી અહીંયા જવાનું હતું પણ આજે ભાઈબંધને ફોન જ ન ઉપાડ્યો. ભાઈબંધ રહ્યો ને બે ઓલી ગેનની ગોળી લઈને સુઈ ગયો તો ફોન જ ન ઉપાડ્યો મારો. એટલે પછી મેં તો માઈ ગયો હવે એને જવા દો. હવે આપણે આપણી રીતે કાલે જઈશું. જો તું સુનના ચાહતા હે વહી મેં કેના ચાહતા હું. હા બધાને કાજ આવ્યું મિયાઓ કપ 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 કપ. ગાઈસ તો બધાને આજે આપણે અહીંયા બધા બેઠા ને તો બધાને એક એક પૂછી લે કે કોને કઈ ગાડી ગમે છે વધારે ને વધારે. જો આપણી એને BMW M4 કોમ્પિટિશન છે. તારી કઈ છે? આપણે તો ડિફેન્ડર એવો. હા ડિફેન્ડર બ્લેક કહેવાય. બ્લેક હો બ્લેક. અરે બ્લેક અરે પણ જો BMW M4 માં ઘણા બધા કલર આવે. એમાં તો ઘણા કલર એમાં આવ્યું ને અનગિનત કલર આવે. તમે જે લેવો એ લઈ લો. પણ એમાં સ્કાય બ્લુ આહા વાદળી જેવો સ્કાય બ્લુ એ નીકળ્યા હોય ને M2 M3 પણ M4 રહે ને આમ બધાનો ક્રશ બધા બોય હોય ને જેટલા બોય હોય ને બધાનો ક્રશ થઈ જાય. પછી સાઈલી તારી કઈ ગાડી? બાલાજી મસ્તી વેફર. હા ઈ કઈ ગાડી આવે? નવી નીકળી. આ તો મારી છે. આ તો મારી આપણી ફેવરેટ ગાડી ગોગા મહારાજ. ગોગા મહારાજ એડિશન લિમિટેડ એડિશન. આમ ફુકારા મારે. બાઈકમાં કયું ગમે? માલુમ નહીં એવો કેસરી વાળા કોણ એવો બાઈકમાં ગમે તો હાય બુઝા. પલાવી ક્યાંથી અત્યારે ક્યાં એ નહીં આય એક્ટિવ આલાવી. તો આપણે નવી ચટણી વેચી. અને આપણું રહ્યું ને ફેવરેટ બાઈક હોય ને ફેવરેટ બાઈક હોય ને તો કયું હોય આપણું? મારું બુલેટ હશે. ના ભાઈ ના. તો ગેસ કરો બધે એક ગેસ કરો. BMW ના સ્પોર્ટ નો ઓલું શું કહેવાય? R15. ના KTM નથી. તો Duke ને GT તો બે ઓલા બુલેટ માં આવી જાય ને તો GT નથી. સ્પોર્ટ માં ઓલું નામ ખાલી હતું.
નથી ખબર તું કઈ દે. દુકાટી M4 હા 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 દુકાટી M4 લાલ કલર નું બાઈક આ બહુ જોરદાર અવાજ એવો પછી ઈ હે પછી બુલેટ માં જોઈએ તો હારી ડેવિડસન માં જાવ એમાં બહુ તાકાતવાર ફીચર્સ વાળા આવે ગાડી કાકા જોરદાર ની આવે અને BMW નું જોતું હોય ને તો એડવેન્ચર બાઇક 1250 સીસી નું અરે ઘોડો આખો અવાજ એવો આવે એવી અવાજ આવે મોરબી ગજા આજો બધા વયા ગયા ભાઈબંધ ની બધા બાપુ ની બેઠા થોડા ઘણા એ અહીંયાથી ને વયા ગયા અહીંથી ને બધા વયા ગયા આપણે એકલા બેઠા વેફર લઈને બેઠા વેફર પડી આપણી પાસે બધા વયા ગયા બધાને શું હાડા અત્યંત અમુક દીવાબત્તી કરવા ગયા અમુક ઘરે નાવા ગયા હે અમુક સ્ટડી નું બાકી છે તો સ્ટડી કરવા ગયા હે આપણે બેઠા શાંતિથી હવે આપણે એવું લાગે કે આપણે જઈશું ઘરે બાકી જોઈ લ્યો હવે વરસાદ આવવા જેવો થઈ જાવ આમ જો આમ અંધારો છે આમ બધું કાળું કાળું થઈ ગયું આમ વરસાદ ફૂલ અંધારો હોય આલીકો તો આવતો હોય એવું લાગે આલીકો ઘણો બધો વરસાદ આવી ગયો લાગે જો આલીકો વાંકાનેર બાજુ આલીકો વરસાદ ચાલુ હોય છે બાકી જો અહીંથી જો બધા જો ધીમે ધીમે બધા જાય છે હવે અને આપણે હવે જઈએ હવે ઘરે જઈને કંઈક કરશું નહીં કેમ કે હવે અહીંયા તો કોઈ છે નહીં ને બધા વયા ગયા છે તો હું અહીંયા ડબ્બો ખાલી કરી નાખ્યો ડબ્બો લઈ લીધો ને અહીંયા રસ્તો કરી નાખ્યો જો જવા આવવાનો અને પાણી ભરાઈ ગયું આલીકોનું પાણી ક્યાં ગયું ન ખબર પડી આલીકોનું પાણી રહ્યું ને પી ગયું છે આમ જમીન પી ગઈ છે કે પછી કાઢી નાખ્યું છે ખબર જ ન પડે વરસાદનું ઓલીકો હજી ભરેલું પડ્યું ઓલીકો થોડું ઘણું રહ્યું બાકી તો ખાલી થઈ ગયું બધું જો તો આપણે જઈએ ઘર બાજુ આજો અમારો ભાઈ જાય ઘરે જઈએ ઘરે જશ તો ભાઈ કામ ધંધા ન કરાય તો ભાઈ બધા ધીમે ધીમે જાય ઘર બાજુ આપણે ઘરે બાજુ જઈશું હવે બે થોડીક વાર હવે કેમ કે મોસ્ટ ઓફ બધા વયા ગયા બાપુ ની બેઠા હોય બધા ઘરે હાડા થયા એટલે બધા એની ઘરેથી ફોન આવ્યા હોય કે આ કાલે આવજો એટલે બધા ઘરે જાય છે આપણે બેઠા શાંતિથી બાપુ ત્યાં નથી જાવ બાપુ ત્યાં જઈશું ને તો બાપુ થોડું કામ સોંપી દઈ છે આજે થોડુંક આળસું થઈ ગયું કેમ કે અમે કોઈ છે નહીં તો એકલો કામ કરું તો એક તો કેરે દુખે એકલા કામ કરી તો ન મજા આવે એટલે બાપુ પાસે નથી જાવ અહીંયા બેઠા થોડીક વાત કરી લઈએ આપણે કેમ કે બાપુ આગળ જઈશું તો ઘણું બધું કામ સોંપી રહી છે અને અહીંયા ટ્રાય કરું ઝાડવા રાખ્યા છે ને જો સામેની સાઈડે આલીકો ઝાડવા બધા માર્યા છે ને એ જો વરસાદ નીચે બેરીને થોડા ઘણા મોટા થાવો મહિના અંદર અને અમને થોડાક ટાઈમમાં જોયું એવડા મોટા થઈ જાય છે ને ખબર જ નહીં પડે પણ અહીંયા રહીને ઓલું બનાવી નાખે ને મૂર્તિ એક બનાવવાની છે હનુમાનની મૂર્તિ બનાવે ને હજી અહીંયા મૂર્તિ એક રાખી દે હનુમાનની બહુ મસ્ત કામ થઈ જાય તો હું અને કોઈ છે નહીં પણ જો કૂતરા છે એક આ કૂતરું એને કાંઈ આ છે ભાજપનું કૂતરું આ તો હવે હું જાઉં ઘર બાજુ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અને આવા જ અમારા વ્લોગને જોયા રાખો આવા અમારા વ્લોગને જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લ્યો ફટાફટ સબસ્ક્રાઈબ કરો આજે તો કંઈ છે નહીં એટલે જઈ ઘરે પણ કાલે કંઈક નવું કાલે ગામમાં જવાનું છે 2-3 જગ્યાએ કામે છે અને એક નવો કોન્ટેન્ટ એક ગોતીને રાખ્યો છે તો કાલે નવી મળી કાંઈ નવા વ્લોગમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો